क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं। हाईबॉन्ड सीमेंट, बॉन्डिंग नेशन। नमस्कार दर्शक मित्रों, सत्यनो धबकार एवा 7 न्यूज नेटवर्क में हूँ दीप्ति मूल्य आपनु हार्दिक स्वागत करूँ छूं। तो सौ प्रथम जोईए आजनी मुख्य हेडलाइन्स। गुजरातना बहुचर्चित नरोडा पाटिया केस में पूर्व मंत्री मायाबेन कोडनानी सहित 32 ने दोषी जाहिर कराया। 31मीए सजा फटकाराशे। सौराष्ट्रनी मुलाकाते आवेला कोंग्रेस प्रभारी मोहन प्रकाश द्वारा भाजपना गढ़मां गाबड़ा। भाजपना पूर्व कोर्पोरेटर कोंग्रेसमां जोड़ाया। राजकोटना पोस एरियामां आवेली हवेली पर आतंक मचावनार बरतरफ पोलीसमेन सहित 3 झड़पाया। सौराष्ट्र यूनिवर्सिटीना बहुचर्चित रजिस्ट्रार गजेन्द्र जानीने गैरलायक ठेरवती हाईकोर्ट। હવે જોઈએ સમાચારો વિસ્તારથી। ગુજરાતના ઇતિહાસમાં કાળી ટીલી સમાન નરોડા પાટિયા રમખાણ કેસમાં ભાજપના પૂર્વ મંત્રી સહિત 32 ને દોષિત જાહેર કરાતા ચકચાર। ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટા અને ચકચારી નરોડા પાટિયા રમખાણ કેસમાં ખાસ કોર્ટ ભાજપના પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય માયાબેન કોટનાનીની તેમજ બજરંગ દળના બાબુ બજરંગી સહિત 32 ને દોષિત જાહેર કર્યો છે। તેમજ આ કેસમાં 29 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। ગોધરા કાંડ વખતે ફાટી નીકળેલા કોમી રમખાણોમાં નરોડા પાટિયા વિસ્તારના 97 લોકોને જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા। આ કેસમાં 4 વર્ષથી કેસ ચાલી રહ્યો હતો। જે કેસના 70 જેટલા આરોપીઓમાંથી 6 જેટલા આરોપીઓના મોત નીપજ્યા હતા અને 3 આરોપીઓ હજુ ફરાર છે। ભાજપના મંત્રીને દોષિત જાહેર કરાતા રાજકીય ગરમાવો આવ્યો છે। તમામ દોષિતોને આગામી તારીખ 31 ઓગસ્ટના રોજ સજા ફટકારવામાં આવશે। બ્યુરો રિપોર્ટ 7 ન્યૂઝ। વાંકાનેર તાલુકાના તીથવા ગામે પાણી પ્રશ્ને ગામના સરપંચ સહિત ગ્રામજનોનું ટોળું તાલુકા પંચાયત ઓફિસે પહોંચી તોડફોડ। વાંકાનેર તાલુકાના તીથવા ગામે છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની પરિસ્થિતિ વિકટ બની હોવાથી રજૂઆત ગ્રામજનો દ્વારા સરપંચને કરવામાં આવતા તીથવા ગ્રામ પંચાયત દ્વારા પાણી માટે બોર અને સબ પંપ સેટ તેમજ બોરથી પાણીના ટાંકા સુધીની પાઇપલાઇન નાખવાનું કામ હાથ ધરવામાં આવ્યું હતું। જે પૂર્ણ થઈ જવા છતાં વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી તપાસના બહાને ટલ્લે ચડાવતા હોવાથી તેમજ તીથવા ગ્રામ પંચાયત દ્વારા જુદી જુદી યોજના અંતર્ગત વિકાસ કામો હાથ ધરાયા હતા। આજની તારીખે વાંકાનેર તાલુકા પંચાયતના ડીડીઓ સાહેબ જો પોતાની જોહુકમી હલાવતા હોય અને આ તીથવાની 8000ની વસ્તીને જવાબ ન દેતા હોય, અમારા બિલ ગામના અમે એવું કહી છીએ કે જે હોય તે તપાસ અત્યાર સુધી 3 વાર તપાસ થઈ ગઈ છે। હું એક ગામનો નાગરિક બોલું છું, સામાન્ય નાગરિક। 8000ની વસ્તીમાં ગમે આવીને તપાસ કરી લઈએ। અમે અમારો કામ નહીં જ્યાં સુધી નહીં પતે ત્યાં સુધી અમે કોઈ પણ કામ તાલુકા પંચાયતમાં થવા નહીં દઈ અને કોઈ પણ પબ્લિકને આવવા નહીં દઈએ અને કોઈ પણ સરકારનું કામ અમે અમારો વિકાસના કામો થવા નહીં દઈએ। અમારો આ મોટો વિકાસ છે। પાણીથી મોટો વિકાસ કયો હોય? પાણીના પરવો બંધે છે અને આવા 2-5 લીભાગુ તત્વો ભાજપના ચેલાઓ રોકે છે। એ અમને આ પબ્લિક 8000ની પૂછો ગમે એ તીથવામાં આવીને 8000ની પબ્લિકને। આજ તો અમે હજી તો થોડું ઘણું ગાંધી ચિંધ્યા રાયે શાંતિથી પબ્લિકને રાખી છે। બાકી આ 8000ની વસ્તી કોઈને કંટ્રોલમાં રહેશે નહીં અને કાંઈ પણ તોડફોડ થાય છે, મારામારી થશે, ટોટલી જવાબદારી ટીડીઓની રહેશે, વાંકાનેર તાલુકા વિકાસ અધિકારીને રહેશે। એ 8000ની પબ્લિક કહે છે અમારે અમારો અધિકાર જોઈએ, અમારો હક જોઈએ। જેમાં 6 જેટલા કામ પૂર્ણ થયા હોવાના સર્ટિફિકેટ નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન પંચાયત પેટા વિભાગ રાજકોટ દ્વારા 5 માસ પહેલા મળી ગયા હોવા છતાં વાંકાનેર તાલુકા વિકાસ અધિકારી દ્વારા આ કામોનું પેમેન્ટ કરવામાં નહીં આવતા રોષે ભરાયેલા 400 જેટલા ગ્રામજનોએ સરપંચની આગેવાનીમાં તાલુકા પંચાયત કચેરી ખાતે ધસી જઈને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તોડફોડ કરી હતી અને ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો તાત્કાલિક યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવશે। અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, વાંકાનેર।
2012 મેં તિથવા ગ્રામ પંચાયતનું ચાર્જ લીધું. ત્યાર પછી આજે સુધીમાં વાંકાનેર તાલુકાના તિથવા ગામના ટોટલી તાલુકા પંચાયત જાણે છે કે છેલ્લી કક્ષાએ પાણીની અંદર તિથવા ગામ હતું. હું ચૂંટાયા પછી મેં ચાર્જ લીધા પછી સિર્ફ 15 લાખના ખર્ચે સિર્ફ 1.5 મહિનામાં મેં તિથવાના છેવાડાના ઘર સુધી એક ઘરે પાણી પહોંચાડી દીધું. તિથવાની પબ્લિક એવું કોઈ નહોતું કે અમને પાણી મળતું નથી. મારું કામ કમ્પ્લીટ થઈ ગયું. મને કમ્પ્લીટ સર્ટિફિકેટ મળી ગયા. તાલુકા પંચાયતના અધિકારી જિલ્લા પંચાયતના અધિકારીએ મને કમ્પ્લીટ સર્ટિફિકેટ આપી દીધા. કમ્પ્લીટ સર્ટિફિકેટ આપી દીધા 5.5 મહિના થયા. અત્યાર સુધીમાં મને તાલુકા પંચાયત પેમેન્ટ કરતી નથી. તમારું જે તે એન કેન પ્રકારે તપાસ તમારી કરવાની છે. ગમે ત્યારે મને મારી ગેરહાજરીમાં લાઈનનો ટુકડો ગમે ત્યારે કાપી જાય છે. એન કેન પ્રકારે તિથવાની પબ્લિકને આ ભાજપની સરકારને પાણી પીવા દેવું નથી. રાજકોટ શહેરમાં ભાજપના ગઢમાં ગાબડા પડતા કોંગ્રેસના પ્રદેશ પ્રભારીએ ભાજપના પૂર્વ કોર્પોરેટરને કોંગ્રેસનો ખેસ પહેરાવ્યો. ગુજરાતભરમાં મોદી સરકાર સામે પ્રચંડ વિરોધ ફાટી નીકળ્યો છે. ત્યારે આજે હેમુ ગઢવી હોલ ખાતે યોજાયેલા કોંગ્રેસના કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રભારી મોહન પ્રકાશ ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર ચીનુભાઈ રાઠોડના ખભે કોંગ્રેસનો ખેસ પહેરાવી તેમનું કોંગ્રેસમાં સ્વાગત કર્યું હતું અને ચીનુભાઈ રાઠોડ પોતાના ટેકેદારો સાથે કોંગ્રેસમાં ભળી જતા કોંગી છાવણીમાં આનંદ ઉત્સાહ છવાયો હતો. કોંગ્રેસના પ્રદેશ પ્રભારી મોહન પ્રકાશે હાકલ કરી હતી કે હવે સૌ ખભે ખભા મિલાવી ગુજરાતમાં સરકાર રચવાની કામગીરીમાં લાગી જાઓ અને ભાજપની સરકારને ઉખેડી ફેંકી દો. આ તકે રાજકોટ કોંગ્રેસના અનેક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. जनता के साथ उनकी भावनाओं से खिलवाड़ करके ये कर रहे हैं. उसके चलते इस मोदी सरकार का जो असली नकाब था वो उतरने लगा है. तो आज सिर्फ ये चंद लोग ही नहीं, चुन्नी भाई नहीं, यह बहुत से लोग ऐसे हैं कि जिनका की मोह भंग हो चुका है. आज इस सरकार के मुखिया श्री नरेंद्र मोदी के शब्द अपना अर्थ खो चुके हैं कि जिस तरह से भारत आर्थिक प्रगति कर रहा है, जिस तरीके से भारत का लोकतंत्र मजबूत हो रहा है, उससे दुनिया की बड़ी शक्तियां, भारत के अंदर जो बड़ी आर्थिक शक्तियां, इनमें बेचैनी है और इनकी एक ही कोशिश है कि किसी भी तरह भारत की साख को दुनिया में गिराया जा सके, अर्थव्यवस्था को पटरी से उतारा जा सके. यही वजह है कि चंद 1-1.5 साल से लगातार संसद के खिलाफ हमला हो रहा है और आज भारतीय जनता पार्टी भी वही काम कर रही है. मैं भारतीय जनता पार्टी को चुनौती देता हूं कि एक भी अगर सवाल है, आपके पास तर्क है, तथ्य है, तो संसद में आइए. लोकतंत्र में संसद से बड़ी कोई चीज नहीं होती. लेकिन आकंठ भ्रष्टाचार में डूबे हुए लोग, भारतीय जनता पार्टी का खुद अध्यक्ष जेल में है और आज भारतीय जनता पार्टी इसकी बात कर रही है. और जो सवाल कैग का है, इसी गुजरात के सरकार के खिलाफ 43,000 करोड़ का घपले का आरोप कैग ने लगाया है मोदी सरकार के खिलाफ. आडवाणी साहब, जरा जबान उस पर भी खोलिए. तो सवाल यह है कि भारत की साख को गिराने का काम भारतीय जनता पार्टी और चंद वो लोग कर रहे हैं जो दुनिया के उन शक्तियों का मंसूबा पूरा हो जो भारत को तरक्की करते हुए नहीं देखना चाहते. એસટીના કર્મચારીઓના વિવિધ પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો આગામી તારીખ 17મી હડતાલ પાડવામાં આવશે. એસટી કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે અને તેના ઉકેલ માટે એસટીના ત્રણેય યુનિયન દ્વારા એસટીના એમડી સહિતના અધિકારીઓને નોટિસ અપાયા બાદ ત્રણેય યુનિયનના હોદ્દેદારો અને એસટીના એમડી સહિતના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં અમુક પ્રશ્નોનો નિવેડો આવ્યો હતો. છતાં જો બાકીના પ્રશ્નોનો ઉકેલ ન આવે આગામી તારીખ 17મીની મધ્યરાત્રિથી 1 દિવસની પ્રતિક હડતાલ પાડવામાં આવશે એવું એસટી કર્મચારી મહામંડળના હોદ્દેદારોએ જણાવ્યું હતું. આ હડતાલથી લોકોને ઘણી તકલીફ ઊભી થશે, પરંતુ કર્મચારીઓ પોતાની માંગનો ઉકેલ ન આવે ત્યાં સુધી અડગ રહેવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ, 7 ન્યૂઝ. રાજકોટ શહેરની કાલાવડ રોડ સ્થિત હવેલી પર આતંક મચાવનાર
બરતરફ પોલીસમેન મહેન્દ્રસિંહ સહિત 3ની ધરપકડ. કાલાવર રોડ પરની કૃષ્ણાશ્રય હવેલી પર પાર્કિંગ બાબતે માથાકૂટ સર્જી આતંક મચાવી નાસી છૂટનાર મહેન્દ્રસિંહ પરબતસિંહ ઝાલા તેમજ તેમની ટ્રાવેલ્સની ઓફિસમાં કામ કરતા તેના 2 સાગરીતો મોરબી તરફ નાસી છૂટવાની પેરવીમાં હોવાની બાતમી મળતા ગાંધીગ્રામ પોલીસે માધાપર ચોકડી નજીક વોચ ગોઠવી હતી. તે દરમિયાન એક વાહનમાંથી ઉતરી બીજા વાહનમાં બેસે તે પહેલા જ ઝડપી પાડ્યા હતા. ઝડપાઈ ગયેલા 3 શખ્સોમાં એક મહેન્દ્રસિંહ ઝાલા પોતે અને બીજો મવડી ચોકડી નજીક ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં રહેતા અને મહેન્દ્રસિંહની ટ્રાવેલ્સની ઓફિસમાં કામ કરતો પ્રજાપતિ યુવાન રીતેશ ગિરધરભાઈ વિસ્પરા તેમજ રૈયા રોડ પર આવેલ બ્રહ્મ સમાજ પાસેની જ્ઞાન જીવન સોસાયટી શેરી નંબર 1 માં રહેતો બ્રાહ્મણ યુવાન કલ્પેશ સુરેશભાઈ પંડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. મહેન્દ્રસિંહ ઝાલા સાથે 5 જેટલા શખ્સો સામેલ હોવાનું ફરિયાદમાં જણાવાયું હોવાથી બાકીના શખ્સો વિશે માહિતી મેળવવા મહેન્દ્રસિંહની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. અહેવાલ ધીરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. આજરોજ આરોપી મહેન્દ્રસિંહ ઝાલા તથા તેનો સાગરીત કલ્પેશ અને રીતેશ બરોબર જે મોરબી જવાની તૈયારીમાં હતા, જે દરમિયાન માધાપર ચોકડી પાસેથી તેને પકડી પાડેલ છે અને વધુ આ સાગરીતો છે કે કેમ ને બીજા હથિયારો કબજે કરવાના બાકી છે, જે બાબતની તપાસ ચાલુ છે. જો મુદ્દામાલ પૂરો રિકવર નહીં થાય તો ટૂંકમાં રિમાન્ડ પણ માગવામાં આવશે. અત્યારે તો જે તપાસ હજી આરોપીઓ જે આવે છે અને ફરિયાદ મુજબ બરોબર ત્યાં જે જઈ મહેન્દ્રસિંહ અંદર જઈ અને તેના જે માણસ જે છે એ ફરિયાદી એને 2 ઝાપટો મારેલી અને જે દર્શનાર્થીઓ હતા તેને ત્યાંથી મારેલાનું ફરિયાદમાં જણાવેલ છે અને સાહેબના સ્ટેટમેન્ટ પણ તે મુજબ મળેલા છે. शरारत भरा बचपन जैसे नींव जिंदगी की, जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की. गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया, क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं. Highbond Cement, bonding nation. અરે ભાઈ આટલી ઉતાવળ શા માટે? દાદાજી ગરમ પાણીમાં નહાવાની. હા ભાઈ, આ લોકોના ઘરમાં છે ડેલ્ટા સોલાર વોટર હીટર with Photon technology. હાઈ ડેન્સિટી ગેલ્વેનાઇઝ્ડ ટેન્ક, Hotel, hostel, hospital, commercial and industrial. MNRE approved સબસિડી સાથે ડેલ્ટા સોલાર ધ ગ્રીન વોરિયર. માનસી પ્લાઝા, નાના મવા મેઇન રોડ, સૂર્યમુખી હનુમાન મંદિર પાસે, રાજનગર ચોક, રાજકોટ. મોબાઈલ નંબર 9714888800 તેમજ 9033888800. કપડે ના રાખું ડાઘો, મારું નો વાગો. હું છું વાવાઝોડું, કોઈને ના છોડો. સજની રે હો 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 મને સપના. સેઠો પુરુષ, તું મારા સૂરજના નામ. સમગ્ર સૌરાષ્ટ્રમાં એકમાત્ર ISO 9001-2008 સર્ટિફાઈડ મેન્યુફેક્ચરિંગ એટલે IQ ડિઝાઇન, જેમાં તમને મળશે રિવોલ્વિંગ ચેર, કોમ્પ્યુટર ચેર, ઓફિસ ચેર, કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ ડિઝાઇનમાં અને અવનવા મનપસંદ કલરમાં 100 થી વધારે મોડેલમાં ઉપલબ્ધ. તો પહોંચી જાઓ IQ ડિઝાઇનના અદ્યતન શોરૂમમાં અને પસંદ કરો અવનવી ચેર. 27 ગુંદાવાડી, પલંગ ચોક. ફોન નંબર 0281 2220 002 તેમજ 98250 78997 92277 7772 રાજકોટ. ચાલો આપણે સૌ સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારમાં હવા પાણીથી ફેલાતા પ્રદૂષણને રોકીએ. સમગ્ર જીવ જનાવરને શુદ્ધ પાણી, હવા અને વાતાવરણ મળે તેવા પ્રયત્ન કરીએ અને સૌરાષ્ટ્ર કચ્છના પર્યાવરણનું આપણે જતન કરીએ.
આપને પર્યાવરણ અંગે કોઈ ફરિયાદ હોય તો અમારો સંપર્ક કરો. પ્રમુખ લાલજીભાઈ મહેતા, પર્યાવરણ સુરક્ષા સમિતિ, મોરબી, 49 સૂર્યોદય કોમ્પ્લેક્સ, પરા બજાર. મોબાઈલ 98 257 94. સેલ રોયલ લોકોનું રોયલ સેલ. મનમોહક સાડીઓની વણથંભી વણઝાર એટલે કિંજલ સેલ. જ્યાં આપને મળશે કલકત્તી જરી જરદોશી વર્ક, રેશમ વર્ક, પેચ વર્ક, રાજસ્થાની બંદેજ બાંધણી, હેન્ડવર્ક, ક્રેપ સેલ, સિફોન સેલ તેમજ અવનવી ડિઝાઇનમાં સ્ટાન્ડર્ડ પિલોની પ્રિન્ટેડ સાડીઓનો ભવ્ય ખજાનો. કોટન પ્રિન્ટ તથા કોટન વર્કમાં ડ્રેસ મટીરિયલ્સની વિશાળ રેન્જ તેમજ સ્લિમ ફિટ શર્ટ, ટી શર્ટ, જીન્સ પેન્ટ, બ્રાન્ડેડ કોટન પેન્ટ, બ્રાન્ડેડ શોર્ટ, લેડીઝ જીન્સ, હેરમ, કેપ્રી, લેંગીઝ, ટોપ, કુર્તી, ગાઉન, નાના ભૂલકાઓ માટે ફેન્સી વેસ્ટર્ન આઉટફિટ્સ, જીન્સ પેન્ટ, શર્ટ, ટી શર્ટ, નાઇટવેર, ટ્રેક પેન્ટ, કેપ્રી અને બરમુડાનો વિશાળ ખજાનો તમારા જ બજેટમાં. તો આજે જ પધારો કિંજલ સેલ, ભારત સેલ, હોલ, ડોક્ટર યાજ્ઞિક રોડ, રાજકોટ. આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ દરેક સ્ટાન્ડર્ડ કંપનીઓની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, મોબાઈલનો વિશાળ ખજાનો ધરાવતો એકમાત્ર અતિ આધુનિક શોરૂમ આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ. એલજી, સેમસંગ, પેનાસોનિક, વિડીયોકોન, ઓનિડા વગેરે કંપનીઓના એલસીડી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, એસી, ડીવીડી પ્લેયર, હોમ થિયેટર સહિતની ઇલેક્ટ્રોનિક્સ આઇટમો નોકિયા, સેમસંગ, સોની એરિક્સન, એલજી વગેરે કંપનીઓના મોબાઈલનો અતિ આધુનિક શોરૂમમાં ઓછી કિંમત, ઉત્તમ સર્વિસ, એક્સચેન્જ અને ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ તેમજ સરળ હપ્તે પણ મળશે. આપની એકવારની મુલાકાત કાયમીની બની જશે. જય આશાપુરા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ મોબાઈલ, નીલકંઠ સિનેમા સામે, કોઠારિયા રોડ, રાજકોટ. ફોન નંબર 23 72 435, મોબાઈલ નંબર 98 97 99 31. ગોંડલના સત્તાપર ગામથી અમદાવાદ કતલખાને લઈ જવાતા ભેંસો ભરેલા ટ્રકને શિવસેનાના કાર્યકરોએ પકડી પાડ્યો. ચોટીલા શિવસેનાના કાર્યકરોને બાતમી મળી હતી કે ગોંડલના સત્તાપર ગામથી 10 જેટલી ભેંસ ભરીને એક આઈસર ટ્રક પસાર થવાનો છે. આથી શિવસેનાના કાર્યકરો ચોટીલા નજીક આણંદપર પાસે વોચમાં ઊભા હતા ત્યારે પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલ આઈસર ટ્રક નંબર GJ12V7589 પસાર થતા તેને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી 8 ભેંસ અને 2 પાડા બેહરેમેથી બાંધેલા મળી આવ્યા હતા. આ તમામ ઢોરને કતલખાને લઈ જવાતા હોવાનું માલુમ પડતા આઈસર ટ્રક તેમજ તેમાં બેઠેલા 3 શખ્સોને ચોટીલા પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા હતા અને ભેંસોને પાંજરાપોળમાં મોકલી દેવામાં આવી હતી. આમ શિવસેનાના કાર્યકરોની જાગૃતતાથી 10 જેટલા અબોલ પશુઓના જીવ બચવા પામ્યા હતા. હેવાલ બાબુભાઈ ડાભી, 7 ન્યૂઝ, ચોટીલા. હતાપરના રોડ ઉપર જે રહે ને હતાપર કયું હતાપર વાંકાનેર તાલુકા ના ના ગોંડલ હતાપર કોના ખેડૂતની ત્યાંથી ભરી કે બીજા કોઈ એ ભાઈના ઘરે ને વાઘરીના ઘરેથી વાઘરીને ઘરે જ ભરી. આ હવાલો ક્યાં પગાડવાનો હતો એ સાહેબ ખબર નહીં ખબર નહીં તારાપુર પહોંચાડવાની અમારે બોલી હતી. આ ભાઈને ત્યાં જ ઉતરી જવાનું હતું ભેંસ વાયરે તારાપુર થી બીજી ગાડીમાં માલ નાખવાનો હતો. પછી હમણાં ફોન આવ્યો ને બધું ચોટેલા જે માલ ઉતારી નાખો. આ ભાઈ બધા હતા ન કીધું તમને ચોટેલા કે ઉતારી ગયો છે. અમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બહુચર્ચિત રજિસ્ટ્રાર ગજેન્દ્ર જાનીને હાઈકોર્ટના ચુકાદામાં ગેરલાયક ઠેરવાતા ચર્ચા. સૌરાષ્ટ્ર ગુજરાતની ઉચ્ચ શિક્ષણ જગતમાં બહુ ચર્ચાસ્પદ બનેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિવાદાસ્પદ ગજેન્દ્ર જાની રજિસ્ટ્રાર પદે લાયક કે ગેરલાયક આ બાબતે આજે ગુજરાત હાઈકોર્ટ જાનીને ગેરલાયક ઠેરવતો ચુકાદો આપ્યો હતો અને જણાવ્યું હતું કે રજિસ્ટ્રાર પદના ઇન્ટરવ્યુમાં રજૂ કરવામાં આવેલા પ્રમાણપત્રો તેમજ ડિગ્રી પણ ગેરલાયક હોવાનું સાબિત થાય છે. આ સીમાચિહ્ન રૂપ ચુકાદામાં
કોર્ટે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 2007ના વર્ષમાં રજિસ્ટ્રાર પદે નિમણૂક પામેલ જાનીની ભરતી પ્રક્રિયા સદંતર અયોગ્ય છે. ગજેન્દ્ર જાનીએ રજૂ કરેલા અનુભવના પ્રમાણપત્રમાં તેમણે તેમના પિતાજીની કોલેજના એડમિનિસ્ટ્રેટર તરીકે દર્શાવેલ તે યોગ્ય ન હતું. બાદમાં જાનીના વકીલ દ્વારા ચુકાદા સામે સ્ટે માંગી અને સુપ્રીમમાં જવાનો સમય માંગેલ તે પણ હાઈકોર્ટ દ્વારા અમાન્ય રાખી જાનીને તાત્કાલિક છૂટા કરી દેવામાં આદેશ કરાયા છે. હાઈકોર્ટના ચુકાદાથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભાજપ તરફી લોકોમાં સન્નાટો ફેલાયો હતો. અહેવાલ હિરેન રાઠોડ, 7 ન્યૂઝ, રાજકોટ. રાષ્ટ્રીય શાયર સ્વર્ગસ્થ શ્રી ઝવેરચંદ મેઘાણીની 116મી જન્મ જયંતિ નિમિત્તે ચોટીલા ખાતે સંતવાણીના કાર્યક્રમનું આયોજન. ગુજરાતી સાહિત્યમાં જેમનું અમૂલ્ય યોગદાન છે એવા રાષ્ટ્રીય શાયર સ્વર્ગસ્થ શ્રી ઝવેરચંદ મેઘાણીની 116મી જન્મ જયંતિ નિમિત્તે તેમના પૌત્ર પિનાકીનભાઈ દ્વારા ચોટીલા માર્કેટયાર્ડમાં લોક ડાયરો 16થી સંતવાણીના કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કલાકારો અભયસિંહ રાઠોડ, માયાભાઈ આહિર અને લલિતાબેન ઘોડાત્રાએ પોતાના મધુર સ્વરોથી જનમેદરીને ખુશ કરી દીધા હતા. આ કાર્યક્રમમાં પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણા, ધારાસભ્ય ભરત ખોરાણી તેમજ મેઘાણીના પરિવારજનો અને હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ બાબુભાઈ ડાભી, 7 ન્યૂઝ, ચોટીલા. બાળમજૂરી પર સરકારી પ્રતિબંધ હોવા છતાં મોરબીના ઘડિયાળના કારખાનામાં બાળમજૂરો કામ કરતા હોવાની જાણ થતાં કારખાનેદાર સામે કાર્યવાહી. મોરબી શહેરના મુનનગર વિસ્તારમાં આવેલા ઘડિયાળના કારખાનામાં બાળમજૂરો કામ કરતા હોવાની બાતમી મળતા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સ્ક્વોડ મોરબીના મુનનગર વિસ્તારમાં આવેલા પ્રશાંત એનોડાઇઝિસ વર્ક્સ નામના કારખાનામાં દરોડો પાડતા 14 વર્ષથી નાની વયના 6 બાળકો મજૂરી કામ કરતા મળી આવ્યા હતા. આ બાળકોને મુક્ત કરાવી રાજકોટ ચિલ્ડ્રન હોમ ખાતે મોકલી અપાયા હતા. તેમજ બાળમજૂરી કરાવનાર કારખાનેદાર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સરકારી કાયદા મુજબ 14 વર્ષથી નીચેના બાળક પાસે કામ કરાવવું તે ગુનો બનતો હોવા છતાં અમુક ધંધાર્થીઓ ઓછી મજૂરી ચૂકવવી પડતી હોય કાયદાને ઘોડીને પી જતા હોય છે. અહેવાલ સત્યમ હંસોરા, 7 ન્યૂઝ, મોરબી. રાજકોટ રૂરલ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર રાઠોડ સાહેબના અંડરમાં કામ કરશે એ રીતનો હુકમ કરેલ છે. જે આધારે આજે અમે મોરબી બાળ સંરક્ષણ અધિકારી શ્રી સાથે મોરબી આવેલા અને બાતમી મળેલ કે મોરબી લાતી પ્લોટમાં પ્રશાંત એનોડાઇઝિંગ વર્કર્સ નામના ઘડિયાળના કારખાનામાં બાળ મજૂરો રાખીને મજૂરી કરાવે છે. તે આધારે આજે ચેક કરતા કુલ 6 બાળકો બાળ મજૂરો એમાંથી મળી આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી
બાળ સંરક્ષણ અધિકારી શ્રી ભાંભી સાહેબે કરેલ છે. આજ રોજ જે રૂરલ પોલીસના એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સેલ સાથે મોરબી મુકામે જે લાતી પ્લોટમાં પ્રશાંત એનોડાઇઝિંગ વર્કર્સ નામના ઘડિયાળના કારખાનામાં રેસ્ક્યુ કરતા બાતમીના આધારે બાળકો કામ કરતા જણાઈ આવેલ છે. જે પૈકી 6 બાળકોને ત્યાંથી રેસ્ક્યુ કરી અને સમાજ સુરક્ષા હસ્તકના જે બાળ ગૃહમાં બાળકોને મૂકવામાં આવેલ છે. તો દર્શક મિત્રો, આ હતા 7 ન્યૂઝ નેટવર્કના અત્યાર સુધીના સમાચારો. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.